આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ભુજની આરોગ્ય પ્રેમી જનતાને સુવિધાજનક વોકવેની ભેટ મળી છે। શનિવારે સવારે ભુજ નગરપાલિકા દ્વારા નવનિર્મિત વોકવેનું સાદગીપૂર્ણ કાર્યક્રમમાં લોકાર્પણ કરાયું હતું। નવનિર્મિત વોકવેને શહેરીજનોની સેવામાં સમર્પિત કરાયા બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે યોગાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉપસ્થિત મહાનુભાવો અને શહેરીજનો યોગાભ્યાસ કર્યો હતો। ભુજ શહેરના હમીરસર તળાવના છતરડીવાળા ભાગને ફરતે અને ખેંગારબાગમાંથી પસાર થતા 3500 મીટરના વોકવેને આરોગ્ય પથ નામ અપાયું છે। નગરપાલિકા દ્વારા નવનિર્માણ પામેલા વોકવે પર 18,600 ચોરસ મીટર પેવર બ્લોકનું કામ કરાયું છે। આ વોકવે પર 57 વીજ પોલ પર 182 લાઇટો લગાડવામાં આવી છે। તળાવમાં નાના બાળકો પડી ન જાય તે માટે 7,000 ચોરસ મીટર દિવાલ બનાવવામાં આવી છે। આજે સવારે કચ્છના સાંસદ વિનોદ ચાવડાના હસ્તે વોકવેનું લોકાર્પણ અને તકતી અનાવરણ કરાયું હતું। કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભુજ નગરપાલિકાએ શહેરીજનોને વોકવેનો લાભ લેવા અનુરોધ કર્યો હતો। વોકવેના લોકાર્પણ બાદ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે 1 કલાકનો યોગાભ્યાસ કાર્યક્રમ યોજાયો હતો। આ વેળાએ જિલ્લા ભાજપના હોદ્દેદારો, નગરસેવકો, સામાજિક આગેવાનો અને નગરજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજરોજ વોકવેનું લોકાર્પણ કરવામાં આવેલું હતું। સાદગીપૂર્વક લોકાર્પણ કરેલું છે, કારણ કે જે અમદાવાદ દુર્ઘટના, જે પ્લેન દુર્ઘટના જે ઘટી છે એને ધ્યાને રાખી અને સાદગીપૂર્વક આજે વોકવે ભુજ શહેરની જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો આપના દ્વારા જાણ કરું તો વોકવે વર્ષો જૂનો પ્રશ્ન હતો। ભુજનો એક પ્રાણ પ્રશ્ન કહેવાય એવો વોકવે પ્રશ્ન, જે આપણી નવનિયુક્ત બોડી આવી હતી ત્યારે આપણે વચન આપેલું હતું કે ભાઈ આ વોકવેનો પ્રશ્ન છે એ આપણે નિવારણ લાવીશું અને લાવીને બતાવ્યું છે। ટોટલ વોકવેનું આપણે ટેન્ડરિંગ કરેલું હતું 2,19,17,917 રૂપિયામાં। એનામાં હિરલ કન્સ્ટ્રક્શન દ્વારા 6.85% નીચો ભાવ ભરેલો હતો, એટલે 2,04,16,595 રૂપિયાનો આપણે વર્ક ઓર્ડર આપેલો હતો। તેમાં વોકવેમાં શરૂઆતમાં વિવાદ થયો। વિવાદ થયા બાદ આપણે વોકર્સ અને જોગર્સ પૈકી મિટિંગ કરી અને જે વસ્તુ આપણને લાગી એ જ વસ્તુ આપણે વોકવેની અંદર લોકોપયોગી લીધેલી છે। બાકીની તમામ વસ્તુ આપણે કાઢી નાખેલ છે, જેમાં 10,000 સ્ક્વેર મીટરમાં આપણે પેવર બ્લોક લીધેલા છે, 150 mm ક્યુબ પીસીસી આપણે આઇટમ લીધેલી છે, 7,000 સ્ક્વેર મીટરમાં આપણે કલર કામ કરેલું છે, લાઇટના પોલો આપણે ટોટલ 70 લીધેલા છે અને ટોટલ 140 આપણે લાઇટો નાખેલી છે। ત્યારબાદ લાઇટ માટે એક રૂમ બનાવેલો છે, પાણી માટે એક રૂમ બનાવેલો છે। દરેક ખૂણે આપણે સીસીટીવીનું આયોજન કરેલું છે। વોકવેની અંદર ટોટલ 14 જેટલી જગ્યાએ આપણે સીસીટીવી લગાવેલા છે અને તમામ ઓનલાઈન છે સિસ્ટમ। અને જ્યાં વોકવેની અંદર 2 ચોકીદાર નવા રાખવામાં આવેલ છે તેમને પણ તે સીસીટીવીના પાસવર્ડને આપેલા છે, જેથી તે એ પણ ચેક કરી શકે। અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, ચેરમેન, કારોબારી ચેરમેન અને સત્તાપક્ષ નેતા, દંડક તમામને આપણે આ વોકવેના પાસવર્ડ આપેલા છે, એટલે તમામ તે સીસીટીવી ફૂટેજ જોઈ શકે છે અને ચેક કરી શકે છે।